में है सूझे नहीं लानत સીધી આપણી આંખમાં મોતી હોય ને એટલે આપણે પરમ પુરુષ વિદ્વતા જેનામાં ભરેલી હોય એને આપણે પામી ન શકીએ, એની વિદ્વતાને એનો લાભ ન લઈ શકીએ. તુલસીદાસજી મહાત્માની છે આ ચોપાઈ. એવા જ એક સાધુનું આંગણું અને આપ બધા ભજનાનંદી ભેળા થયા છો ત્યારે એટલે એવું એક ભજન લઈને આપની સમક્ષ રજૂ કરું. સાધુ રે પુરુષ
કીધું કે આવા આપણા મિત્ર હોય તો સારું, અને મિત્રતા બંધાઈ ગઈ છે. પણ મારા માટે તો મારા દીકરા જેવો છે. પણ જેમ પ્રકાશભાઈ વાત કરી એમ જ પહેલી મુલાકાતથી, કારણ કે તમે પહેલી જ વખત મળતા હોય ને તો કાંઈ બોલું નહીં, છતાંય મારી ઓરાની અસર તો તમારા ઉપર થાય. કોઈ પણ નહીં, કાંઈ બોલી નહીં, ચાલી નહીં, છતાંય તમને એવી એક શક્તિ ઈશ્વરે આપી તમને કે આ વ્યક્તિત્વ કેવું છે, એનામાં શું સમજણ છે, એના વિશે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જાય. આ કંઈ શીખવાનો જવાનો હોય. આ ભજનાનંદી છે, અને મને એ જ આનંદ થયો કે આટલો યંગ છતાંય, અને મુંબઈમાં રહેતો મને ત્યારે ખ્યાલ નહોતો. ત્યાં મોડાનો પછી બધી વાત થઈ કે હું તો તમારી બાજુનો જ છું મોડાનો. અત્યારે પહેલી મુલાકાતે તો કંઈ ખ્યાલ નહોતો મને કે આટલી નાની ઉંમર છતાંય ભજનમાં આટલો ઓતપ્રોત. મુંબઈમાં ગયું તો શેની આશક લાઈ નહીં, ભજન સાંચ્યું એને. અને બીજાના દુઃખે દુઃખી થાય એવો આ દીકરો ધન્ય છે એના માવતરનું. કારણ કે સાધુનું ખોડિયું છે એમ તો કાંઈ થોડું હોય. સાધુ કોઈ પહેરવેશ કે કોઈના મોહતાજ નથી હોતા સાધુ. અને અત્યારે આપણે જે કાંઈ ભગવાનનું આ નામ લઈ શકતા હોય ને, કાંઈ પણ જે ઈશ્વરને તમે ભજતા હોય, આ બધા એના પ્રતાપ છે. સંત દેખી નમન કરીએ, સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા ના. ઈશ્વરની આરાધના જો એક ચિત્તે કરે ને તો પરમાત્મા બંધાયેલો છે. કારણ કે આ કોઈ નાની કોઈ વ્યક્તિ નથી. રામાનુજાચાર્ય હિન્દુ જ્યારે ખંડે ખંડમાં વેચાઈ ગયા હતા, ધર્મનું હાવ પતન હતું ને, ત્યારે એને ઠેર ઠેર દરેક ગામમાં જઈને રામજી મંદિર બાંધ્યા. એ લોકોનો એક ઈશ્વર પ્રત્યેનો જે દ્રઢ ભાવ છે, પ્રભુ શ્રી રામ પ્રત્યેનો, એક ઈશ્વરને માનતા થાય એવી જ કોશિશ હતી એમની. અને રામાનુજાચાર્યના કારણે આપણે બધા એમ કેમ છીએ, નતર ક્યાંના ક્યાંય ગુણગાન ગાતા હોત આપણે. આ તો અત્યારે તો કેટલી દયા કહેવાય. હનુમાનજીને પૂજો તોય વાંધો નહીં, કૃષ્ણને ભજો, રામને ભજો, માતાજીને ભજો, ત્યારે એ આવતોય નહીં જરાય. એટલા કપરા સમયમાં સાધુએ આવું કામ કર્યું. એના આપણે વંશજ છીએ, એનું ગૌરવ લેવાનું. અને એનો આ દીકરો એટલે તો ગૌરવની જ વાત કહેવાય. અને આજે ખૂબ ઉત્તમ કાર્ય એ કરી રહ્યો છે. એક જરૂરિયાતમંદ ભજનીક છે. જોકે એને તો ઈશ્વર તરફથી મળેલી ભેટ કહેવાય કે એટલી સમજણની એમની ગાયકી છે. જે રીતે મને ગોપાલે કીધું, એને એની રીતે મદદરૂપ થાય છે. એમની પાસે હાર્મોનિયમ નહોતું. ગોપાલની ઈચ્છા છે કે હું હાર્મોનિયમ આપું. એટલે રાઉન્ડ પછી હાર્મોનિયમ, નવું હાર્મોનિયમ ગોપાલે પોતે એકલાએ લીધું છે પર્સનલ. એ તાળીઓથી બિરદાવો. અને દરેક આવા ઉગતા કલાકાર છે ને, એ બધાને તમારાથી થાય એટલી મહેનત કરવી. એકાદો પ્રોગ્રામ ભજનનો અપાવો ને તોય મદદ જ છે. નાની મોટી ક્યાંય પણ બેઠક હોય. સોનલ બીજમાં ભજનમાં હતા, ત્યાં જ મેં વાત કરી કે ભજનીકોને બહુ કહેવામાં આવે ભજન સાચવજો, ભજન સાચવજો. પણ ભજનીકોને પૂછું કોઈ કે તમારે તકલીફ નથી ને કાંઈ, તમે ભજન અત્યાર સુધી સાચવું, આલ્યો 5000 મહિને, હમણાં પ્રોગ્રામ ન હોય તો એમ કીધું. ક્યારે તો બધાનું કર્તવ્ય છે ભજન સાચવવું. એક ભજની જ નો ખાલી ધર્મમાં નથી, તમારે બધાયનું કર્તવ્ય છે. ત્યારે ભજન સાચવા છે. ભજન ત્યારે જ સાચવું ને સાહેબ. પૈસા માટે ગમે એ ગાઈ લે, પણ તમે પોતે એટલું બધું પ્રોત્સાહન આપતા હોય તો એને ગાવું જ ન પડે કાંઈ. એટલે આવા કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ હોય, કલાકાર છે એને આગળ વધે ને એટલો પ્રયત્ન કરવો. કારણ કે માણસ બનાવ્યા છે ને, તો માણસ થઈને સાબિત કરવું.
પશુને નથી કહેવું પડતું પશુ થાય, એક માણસને કહેવું પડે માણસ થાય. એટલે સાધુતા કોઈ વેશભૂષાની હોશિયારી નથી હોતી. અને એ તમારે જોવું હોય તો હમણાં શિવરાત્રીનો મેળો આવે જ છે. દાદાના પરચા એવા છે. અહીંયા હનુમાનજી મહારાજ બેઠા છે. દાદાના પરચાની તો શું વાત કરવી. સેવક એવો સેવક કોઈ અત્યાર ઉભી ગયો નહીં. રામને ઋણી રાખ્યા. પાછા એટલું કોઈ મહત્વ ન આપ્યું કે મને ગમે અહીંયા બહુ મોટી જગ્યાએ સ્થાપિત કરજો, જાપે ઉતારા નહીં થાય. એવું એક જ જન્મો રે જેને રામને ઋણી રાખ્યા. એવા દાદા હનુમાનજી કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. રામ પાદ બાંધ ઉતરે ને કૂદી ગયા હનુમાન. પ્રભુ શ્રી રામને પાર બાંધવી પડી. દાદા એક છલાંગે સીધા લંકામાં. પણ ઈ બધી કોની શક્તિ હતી, કોના દ્વારા હતા? ઈ એમ કહેતા કે બસ રામથી આગળ કાંઈ નહીં હોય. ત્યારે રામ છે ને આટલી બધી સભા ભરાણી હતી, એટલા બધા સૈન્યો બેઠા હતા. ત્યારે રામ ભક્ત ને ભક્ત એક જ વ્યક્તિની સામું જોઈને બોલ્યા, સુનો
લગાવી છે તાઈ. સીતાએ કોઈ કમ નહોતા, એ ધનુષથી નાનપણમાં રમતા હતા સીતાજી. તો કરે પરાવિત ક્રાંતિ કોટી રસિકા. આ
કરીને જોતા હતા. ત્યારે કોઈએ કીધું કે આ તો છેવટે તો વાનર ને આટલી કિંમતી માળાની આને ખબર નથી. ત્યારે દાદા બોલ્યા કે હું જોઉં છું આની અંદર રામ છે. તો કોઈએ કીધું કે તમારી અંદર રામ છે. ત્યાં છાતી ફાડીને બતાવી, આ જોઈ લો રામ લક્ષ્મણ જાનકી બેઠે. રામાનંદી સમાજમાં થઈ ગયા. જોકે એક સમાજ પૂરતા સીમિત નથી. આપણે એક સમાજ પૂરતા એમને લઈને ત્યારે આપણે એને નાના બનાવી છે. આખી દુનિયા જેને માને છે અને હરિહરની આખો દી આકાર ચાલુ હોય એવા શ્રી ભજનદાસ બાપા.
યુદ્ધ મળેલું. ઈ એમને ન મળ્યો. આપણે કાંઈ પણ દાન કરીને તો થોડુંક રાખીને કરી. તો બાપાએ તેમ કીધું કે ચીન સામે ને પાકિસ્તાન સામેના યુદ્ધમાં આશ્રમની હરાજી કરી નાખી. જે પૈસા આવી દેશ માટે વાપરી નાખ્યા. અરુણી કરી
ભજન એમની આગવી શૈલી હતી, દેશી ગાયકી. હા ભાઈ, ઈશ્વર તમે પણ છો વિજ્ઞાન, તો હું તમને સની એવું કંઈક વંચાણું. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. વાહ ભાઈ, ઈ સાંભળવા વાળા છે એનું મને તો ગૌરવ છે. ભલે બે જણા હરે હરે કહ્યું. પથ્થરે અંદર જીવ જીવે, બંધ શ્રી ફળમાં પાણી. મકાઈનો ડોડવો જોવો કે વટાણાનો, અત્યારે તો સીઝન છે ને, વટાણો જોવો, એક એક દાણો સિંગદાણો જોવો કેટલો વ્યવસ્થિત ગોઠવેલો હોય. આપણે હા ઊંધમતા ચિંતા કરતા હોય, એટલે તારું કઈ નહીં ગોઠવું હોય ભગવાને. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, હાવ ખોટી ચિંતા કરી આપે. એક એક દાણો એટલો વ્યવસ્થિત, એટલી મીઠાશ ભરી. ક્યારેય નારિયેલ રોજ વધેરીને ખાઈ લીધું, પણ ક્યારેય નો ધ્યાન કર્યું કે આની અંદર પાણી પૂરનારો કોણ, ઈ તારું ધ્યાન રાખતો જ હોય કાકા. એવો વિચાર કર્યો જ નહીં ક્યારેય. સતત આ જ વિચારમાં તમે રહ્યો ને, કોઈ પણ વસ્તુ લ્યો ઈશ્વરની બનાવેલી છે. આ સુંદર બધી જે રચના છે ને, એ ઈશ્વરની બનાવેલી છે. આ રચના જોઈને, પ્રકૃતિ જોઈને, પુષ્પ જોઈને, ફૂલ જોઈને, વનરાય જોઈને, આ બધું જોઈ છે, ક્યારેક વિચાર કરાય કે તું કેટલો સુંદર રહેશે. આટલી તે સુંદર રચના કરી, આવું સુંદર પુષ્પ બનાવ્યું. પુષ્પના એટલા વખાણ કરશું આપણે. બહુ સારા ગુલાબ થાય અમારે ત્યાં, બહુ સારા મોગરા થાય. પણ ક્યારેય જોયું મોગરાનો ઉગાડનાર છે એ કેવો હોય છે? ક્યારેક છે ને એના પ્રત્યે પ્રીતિ જગાડવી, તમને જીવન જીવવાની એટલી મજા આવશે. પથ્થરે અંદર જીવ જીવે, બંધ શ્રી ફળમાં પાણી. ઈશ્વર તું પણ છે વિજ્ઞાન. એકય વિજ્ઞાન એમાં કામ નથી કરતું, એવું હજી ભરેલું છે. આ બધા હજી ગોતે છે બધું. જાપાન વાળા, અમેરિકા વાળા બધા આ જ સંશોધન કરે, ક્યાં શું થયું, કેવી રીતે થયું, પણ કાંઈ હાથમાં હજી આવતું નથી. અને આપણા ત્યારે ઋષિ મુનિઓએ આપણા સૌરાષ્ટ્રમાં જ વધારે થઈ ગયા. બધા એવા એવા સંતો થઈ ગયા, એવા એવા ભક્ત કવિ થઈ ગયા, જેને લખ્યું કે 2 લાખ યોજન ચંદ્ર રહે દૂરી. આટલા સંશોધન પછી કીધું કે 2 લાખ યોજન. આ તો પેલા કહી દીધું, બોલો 2 લાખ યોજન ચંદ્ર રહે દૂરી. એટલે આવા સંતો ભક્તોની વાણી છે. આ કોઈ સામાન્ય ભજન નથી. દરેક ભજનમાં એટલો સાર, એટલું તત્વ છુપાયેલું છે. કાચે ઘડે કી ઠીકરી આ આપણું શરીર, ઘડી ઘડી મુઓ કુંભાર. ઈશ્વર તમે દરેક વખતે ઘડેલા, કોઈ રીતે ભગવાનનું નામ ન લીધું.
લાગતી આપણા ભારતમાં વિદેશમાં તો સૂર્ય નીકળે ને ત્યારે રજા રાખે આ બધા સૂર્યના દર્શન નથી થતા એટલા દુર્લભ છે અને આપણે 9 વાગ્યા સુધી ગોદડા ઓઢી સૂતા હોય સમૂહ ગાન કરી કેમ રહેશે કેટલા જણા ગાશે 4 જણા બધા બાર બીજના ધણીને સમરું બાર બીજના સુરમાં ઉભા આ તો કચ્છ છે એમાં દાદા મેકરણની ભૂમિ કહેવાય વાગડ બાર બીજના બેનો બધા કે અમને ક્યાં કીધું બોલો હે અરે બધા સમૂહ ગાન કરો આ ભાવ છે ઈશ્વર પ્રત્યેનો ભાવ તમારે પ્રગટ કરવો જોઈએ તો ઓલાને સંભળાય નદે સાધ તું નાખજી સાદળિયા જણ સંત આપણું નામ હુલાવતા બેનું કાન દરંગ ભાવે ગભાવે એના સુધી આપણો અવાજ પહોંચી જાય ને તો તમારા કેટલાય બધા અટકેલા કાર્યને સિદ્ધ થઈ જાય વાગે ભડાકા વારી અને જેના ભડાકા વાગ્યા ને એના નામ રિયા છે બાકી તો સુરસુરિયા છે ને કોઈ ઓળખતું નથી હા બાર બીજના ધણીને સમરું બાર બીજના
એમ કીધું હતું કે કેટલા દિવસ સુધી બોલે નહીં એનું નક્કી નહીં. આમ સામે જોયું પણ કાંઈ એક્ટિવિટી નહોતી. કે મેં એમને કીધું ભજન સંભળાવવાની છૂટ છે તો કે કોઈ વાંધો નહીં. આ ભજન સંભળાયું મેં અલ્લાહ હો નબીજી એના કાટલા પાય. એ તો ઉસ્તાદ છે, બહુ સારા ઉસ્તાદ પ્રકાશ અગ્રાવત. આમાં હાથ ખાવા માંડ્યા. ડોક્ટરને કીધું જો તમે અહીંયા છૂટ આપો તો 4 ચોહાર કરું ને એટલે ઊભા હમણાં. અને અત્યારે આપ બધાની શુભેચ્છા અને ઈશ્વરના આશીર્વાદથી એકદમ સ્વસ્થ છે, ખૂબ સારું છે. ભોલા તું શંભુ તું